ડૉક્ટર મનમોહન સિંહ હતા ત્યારે પણ પ્રધાનમંત્રી જ્યારે દેશના વિરોધી આપણા હતો, પ્રધાનમંત્રી ખુદ ડૉક્ટર મનમોહન સિંહ તારીફ કરતા હતા કે નહીં અમે અહીંયા ઉપર જ્યારે દેશની વાત આવે છે ત્યારે કેટલાક પક્ષો કહું છું આપણે બધા જાણીએ, એ કેમ આમ અલગ થાય? તમે જ્યારે આ પ્રકારની વાત કરી શકતા તો એ કેમ અલગ વાત કરી રહ્યા છે? દરેકનો પોતપોતાનો રાજકીય એજન્ડા છે અને જે તૃષ્ટિકરણની જે વાત જે વર્ષોથી જે ચાલી છે કે એપીસમેન્ટ જે કરીને જે પોતાના વોટ બેંક સાચવવાની જે વાત છે એનામાંથી એ લોકો હજી સુધી બહાર નથી આવી શકતા, વાસ્તવિકતાને સ્વીકારી નથી શકતા. જો વાસ્તવિકતાને સ્વીકારતા હોય તો આજે આટલા બધા પક્ષોમાંથી તમે જો વિરોધ પક્ષોમાંથી, ચાલો આપણે ફરગેટ કોંગ્રેસ મૂકી દઈએ તો બીજા અન્ય પક્ષો નાના નાના યુપીના તો પક્ષો છે, બીજા પક્ષો સમાજવાદી પાર્ટી છે કે બહુજન સમાજ પાર્ટી છે, એવા પક્ષોએ પણ ક્યારે આ આઈને આગળ ખુલીને નથી આવ્યા, માત્ર ને માત્ર એપીઝમેન્ટના કારણે કે આપણી વોટ બેંક. પણ એના કારણે આખું તમે આજે જુઓ સમગ્ર દેશ આજે એક રસમાં જરા રંગાઈ ગયો હોય, જ્યારે કેસરીઓ જ્યારે રંગાઈ ગયો હોય, ભગવો રંગાઈ ગયો હોય, તો એવા સિચ્યુએશનમાં એમની પાસે જમીન પણ નથી બચી, રાજકીય જમીન પણ આગળ જતા એમની છીનવાઈ જશે. જે હું જોઈ રહ્યો છું રાજકીય એક મારે એક દૂરંદેશી પ્રમાણે કે જે લોકો અત્યારે આ વિરુદ્ધની અંદર ઊભા છે એ લોકો રાજકીય એમનું આજે છે અસ્તિત્વનો એમનો પૂરો થઈ ગયો. અને જે નરેન્દ્રભાઈએ જે આજે આખો જે ઇતિહાસ જે રચવાની જે વાત કરી છે કે 1000 વર્ષની વાત કરી છે, આ ઇતિહાસમાં નરેન્દ્ર મોદીનું નામ અમર થઈ ગયું. આ તમે લખી રાખો કે આ જે પુનરુત્થાન અને પુનરુદ્ધાર જે આખો અને જીર્ણોદ્ધાર જે કર્યું છે જે આ રામ મંદિરનો, અને જે રામલલ્લાની અંદર જે વિશ્વાસ રાખીને તમામ રાજકીય પડકારો અને જે એમણે જે કુનેહપૂર્વક અને પડકારોને જે સહન કરીને જે આખી જે આજે કરી છે, કેટલા પડકારો હતા. એક રાષ્ટ્રની અંદર પોતાના રામ અને રાષ્ટ્રનાયક માટે એટલી જદ્દોજહદ કરવી પડે, લડાઈઓ લડવી પડે, સદીઓની લડાઈઓ લડવી પડે, કેસ કબાડા નીચેની કોર્ટોમાંથી છેક સુપ્રીમ કોર્ટ સુધી વર્ષોના વર્ષો સુધી લડવાનું. અને એ પછી જ્યારે સુપ્રીમ કોર્ટ નિર્ણય આપે અને સુપ્રીમ કોર્ટ પણ એવો નિર્ણય આપે કે ભાઈ જે બીજા આસ્થાના કેન્દ્ર જે છે, જે મસ્જિદ છે, એ મસ્જિદને પણ નજીકના સ્થળે બનાવો અને 5 એકર જેટલી જમીન આપીને એ પણ રાષ્ટ્રની જે જમીન જે છે એ પોતાની રાજ્યની જમીન આપીને એ જગ્યાએ મસ્જિદ બનાવો અને વર્લ્ડની સૌથી સારામાં સારી મસ્જિદ બનાવો, વર્લ્ડ બેસ્ટ મસ્જિદ બનાવો. અને એ મસ્જિદનું પણ કામકાજ ધમધોકાર રીતે ચાલી રહ્યું છે. એટલે કોઈને પણ આ દેશની અંદર સર્વને પોતપોતાનો ધર્મ પાળવાની જે છૂટ છે એ છૂટ સાથે બિન સાંપ્રદાયિકતા સાથે આજે મસ્જિદનું પણ નિર્માણ થઈ રહ્યું છે અને આજે રાષ્ટ્રે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ અને રામ મંદિર નિર્માણ પણ જોઈ રહ્યું છે. જી બિલકુલ. હવે જયવંતભાઈ એવું લાગે છે ખરેખર ખરા અર્થમાં રામ રાજ્ય છે? 370 પણ એક વખતે દિવા સ્વપ્ન લાગતું હતું અને રામ મંદિર બનશે એ પણ દિવા સ્વપ્ન લાગતું હતું. આ બંને શક્ય થઈ ગયું છે અને એ પણ બધા દેશવાસીઓની